હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થઈ રહી રાતથી, કારણ કે આખો દિવસ આપણે થોડા કામમાં વ્યસ્ત હતા વાડીના, એટલા માટે. ને વાડીમાં કામ શું કર્યું આપણે કે આપણે તરબૂચ વાયા ને જ્યાં કાળિંગા, એની ઉપર ગ્રો કવર લગાવ્યું તો આપણે એ બધું આજે હટાવી દીધું એમ. તો એ તમને બતાવીશ કાલે જો ફ્રી વાડી જવાનું થશે તો 8:15 વાગે હમણાં. તો આપણે જઈ નીચે પોચો લેવા હરિયમ કરવા જઈ બધા નીચે ભેગા થયા હશે. બસ જો નીચે આવી ગયા પોચો લેવા. ને હેતભાઈ લઈ આવ્યા શું પપૈયું મીઠું હોય મોટો અમે કાલે આપણે મેચ રમવામાં તૈયાર બરોબર ભુજ. પેલું તું રમીશ હે પેલું ભાઈ સરિયમ કરીને હવે પાછા જઈ રહ્યા ઉપર. જોઈ જમવામાં શું બન્યું હોય આપણા ઘરે. ખીચડી તૈયાર થાય છે જમવામાં. તો ગાઈસ જમી લીધું અને જમી કરીને આવી ગયા નીચે શેરીમાં આંટો મારવા માટે. મોટો અમે આયા કૂતરાને દેવા ખીચડી. મીંદડી આવશે નહીં કૂતરા તે. ને આપણી કાલે છે મેચ. આવતીકાલે બે જગ્યાએ ભેગી થઈ ગઈ. નખત્રાણા આપણે જીતી ગયા હતા લાસ્ટ ટાઈમ, ત્યાંય છે. કાલના દિવસમાં પહેલી જ મેચ આપણી કાલે 6:30નો ટાઈમ દીધો ત્યાં. ને ત્રીજી મેચ ભુજ છે. ભુજ આપણી મેચ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ થઈ ત્યાં કને, ત્યાં ત્રીજી મેચ છે ને અહીંયા પહેલી મેચ છે નખત્રાણા. તો ગાઈસ થઈ ગયા સવારને આપણે એડિટિંગનું કામ પતાવી દીધું આપણું. તો ગાઈસ આપણે જવાનું છે નખત્રાણા, એક મીટિંગ છે ત્યાં કને, એના માટે ફટાફટ રેડી થઈ જાય. તો ગાઈસ આ મીટિંગ શેની છે કે જે દર સાલની જેમ નખત્રાણા નિષ્કલંકી ધામથી જે યાત્રાળુ જાય છે પદયાત્રી બધા ચાલીને, એના માટેની હતી. નખત્રાણા નિષ્કલંકી ધામથી લઈને છેટ અમદાવાદ પ્રેરણાપીઠ તીર્થધામ સુધી પીરાણા ત્યાં સુધી બધા ચાલીને જાય છે દર સાલની જેમ. તો એના માટેની મિટિંગ હતી કે ક્યાં રાત્રે રોકાણ કરવું, ક્યાં બપોરનું જમવાનું કરવું, ક્યાં નાસ્તાનું કરવું વ્યવસ્થા, ને પછી ગામે ગામેથી કેટલા પદયાત્રીઓ ચાલીને જશે, કે તમારા ગામમાંથી કેટલા આવશે, આના ગામમાંથી કેટલા આવશે, એની સંખ્યા મોટી મોટી નોંધાવવાની હતી. ને બીજું કે ઘણા બધા સેવકો પણ ભેગા જાય. કોઈ પદયાત્રી ચાલીને જાય, કોઈને સેવા આપવી હોય તો કોઈ સેવામાં જાય એમની. તો એ બધાની મોટી મોટી સંખ્યા નોંધવાની હતી. દર સાલની જેમ આપણા ઘરે સવારના નાસ્તાની વ્યવસ્થા રાખેલી છે. તો ગઈ સાલ પણ સંઘ આપણા ઘરે સવારના આવ્યો હતો, નાસ્તો કર્યો હતો. એની થોડી ઝલક બતાવું તમને. જો ગઈ સાલના પણ વિડીયોઝ છે મારી જોડે, એવી જ રીતે આ સાલ પણ આવશે. તો જો તમે ગઈ સાલનું સંઘ થોડુંક બતાવો તમને. હા જો ગાઈસ અહીંયા તૈયારી ચાલુ હોય, સંઘ આવશે એની. આ ઢોલ તમારા નથી પણ હવે માણા હવે તમને ના પહેરવાનું હોય પણ હવે હા તો જો ના વાગે ના પણ હવે નીકળી ગયો આપણા ઘરેથી નાસ્તો કરીને. ને હવે આ જશે દેસલ પર બપોરનું જમવાનું ત્યાં. તો આપણે અહીંયા હમણાં નાસ્તો કરી લઈ, પછી જશું દેસલ પર સીધા. ત્યાં થોડું થોડું બતાવી દઈશું હશે તો, કારણ કે વ્લોગોમાં અહીંયાથી વધારે થઈ ગયું હોય. તો બસ મજા આવી ગઈ. આ સંઘ છે હવે સીધો જશે અમદાવાદ પીરાણા. કંઈક 14 થી 15 દિવસ લાગશે આ સંઘને પહોંચતા. ને ટ્રેક્ટરમાં આ સંઘમાં કેટલાય ટ્રેક્ટર આવ્યા સેવામાં, કેટલા બીજા બધા ટ્રેક્ટર હજી જોડાશે, કેટલા માણસો જોડાશે. તો એવી જ રીતે હજી હવે દેસલ પર જશે નેક્સ્ટ બપોરના ત્યાં જમવાનું બધાનું. તો આપણે ત્યાં જશું. તો હમણાં આપણે નાસ્તો કરીને ફટાફટ પછી નીકળી ત્યાં. તો ગાઈસ નખત્રાણા નિષ્કલંકી ધામ પહોંચી આવ્યા અહીંયા આપણે. તો હમણાં જ મીટિંગ ચાલુ થશે, થોડીક વાર બધા આવશે પછી. તો ગાઈસ મીટિંગ પતી ગઈ, આપણે જમી કરીને હવે જઈ રહ્યા ઘરે. જમવા મજા આવી ગયો, મસ્ત મજાના લાડુ હતા. એ સીના હતા આપણે ખબર ના પડી, એ મોટા પપ્પાને પૂછતું ગાડીમાં. હમ હવે ધીમે ધીમે બધા આવ્યા ઘરે. મીટિંગ હતી આ હોલમાં, મંદિર નીચે ઉપર મંદિરે. પેલું ઓલા લાડુ હશે ના હતા. અચ્છા ઘઉં સુધીના મોદક જેવા ડિઝાઇન કરીને દીધા હતા ને પાછળ. બતાવો તો કેમેરામાં, બતાવો તો કેટલી ગરમી થી એમ. અરે કયા કેમેરા બતાવો તા? કેમેરો હોય આ જો
આટલી ગરમીથી આવી ડ્રાઈવરને વાહ ડ્રાઈવર એટલો કેટલો કાળજીવાળો ડ્રાઈવર કહેવાય. જો માં હોતા હે શું તો ગાઈસ આવી ગયા મીટિંગમાંથી ઘરે ને આ બ્લોગ અહીંયા જ પૂરો કરી. જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.